અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મુજ મહુડા સર્કલ પાસે બાઇક અને કાર વચ્ચેના નજીવા અકસ્માત બાદ બાઇક સવારે કરેલા હાઈ વોલ્ટેજ ડ્રામાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નશામાં ધૂત બાઇક સવારે કારના કાચ તોડી નાખી કાર ચાલક સાથે ગાડાગાડી અને મારામારી કરતા રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ મામલે જેપી રોડ પોલીસે આરોપી યુવક સામે પ્રોહિબિશનનો દાખલ કરી તેની ધરપકડ કરી। વડોદરાના મુજ મહુડા સર્કલ પાસે બાઇક અને ફોર વ્હીલર કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ બાઇક સવાર અચાનક ઉશ્કેરાઈ ગયો અને કારના કાચ તોડી નાખ્યા। ત્યારબાદ કાર ચાલક સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી શરૂ કરી દીધી। ઝઘડો જોઈને સમજાવવા આવેલ સ્થાનિક લોકો સાથે પણ બાઇક સવાર ઉશ્કેરાઈ ગયો અને તેમની સાથે પણ ગેરવર્તન કર્યું। બાઇક સવાર નશામાં ધૂત હતો અને તેની વર્તણૂક પરથી તે અત્યંત નશાની હાલતમાં હોવાનું જણાયું। રસ્તા વચ્ચે જ હંગામો અને મારામારી થતાં મુજ મહુડા સર્કલ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક ઠપ થઈ ગયો। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો। પોલીસે ભારે જહેમતે ઉશ્કેરાયેલા બાઇક સવારને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો। પોલીસે બંને પક્ષોની પૂછપરછ હાથ ધરી હતી। નજીવા અકસ્માત બાદ સર્જાયેલા હંગામાથી વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। પોલીસે આરોપી યુવક પ્રકાશભાઈ સોમાભાઈ રોહિત સામે પ્રોહિબિશનનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। दारू बोतल भी है का? दारू भी चलो आप पीदेला वही तो बोल रहे हो दारू मारो सारी गर्मी उतर जाए दारू उतर जाए। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।